સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની કામગીરી હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે। જે ટીમ કાયદાનો અમલ કરાવવા માટે મેદાનમાં ઉતરે છે એ ટીમ પર જ કાયદાનું ઉલ્લંઘન કરવાના ગંભીર આરોપો થયા છે। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથ પોલીસના વડા અને ગુજરાતના ગૃહમંત્રી ડીજીપી અને એડીજીપીને લેખિત રજૂઆત કરીને એસએમસીના પીએસઆઈ અને તેમની ટીમ સામે ગંભીર આરોપ લગાવ્યા છે। આખરે એવું શું બન્યું કે ધારાસભ્યએ સીધી ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવી પડી? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને આપ સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વિમલ ચુડાસમાની રજૂઆત મુજબ 8મી જુલાઈની રાત્રે વેરાવળના કોલીવાડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે સિસોદિયા પોતાની ટીમ સાથે જુગાર રમાતો હોવાની બાતમી મળે છે અને આ બાતમીના આધારે તે રેડ કરે છે। રેડ કરવામાં આવે છે અને રેડમાં રહેણાંક વિસ્તારમાં કેટલાક ઘરોમાં ઘૂસીને કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। હવે સૌથી ગંભીર આરોપ એ આવ્યો છે કે મહિલા પોલીસ કર્મચારી હાજર ન હોવા છતાં મહિલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। એટલું જ નહીં, પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વર લોડ કરીને લોકોને ધમકાવ્યા હોવાનું પણ આરોપ કરવામાં આવ્યો છે, જેના કારણે મહિલાઓ, બાળકો અને પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું રજૂઆતમાં લખવામાં આવ્યું છે અને વધુમાં દાવો કરવામાં આવ્યો કે કોઈ પણ કાયદાકીય જે પ્રક્રિયા છે તેનું પાલન કરવામાં આવ્યું નહોતું। સ્થાનિક પોલીસને વિશ્વાસમાં લીધી એ નહોતી। જોકે એસએમસી જ્યાં રેડ કરતી હોય છે ત્યાં મોટાભાગે સ્થાનિક પોલીસને તેને જાણ કરવાની નથી હોતી અથવા તો ન કરે છે। જ્યારે ગીચ રહેણાંક વિસ્તારમાં હથિયાર સાથેની આ કાર્યવાહીમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ પીએસઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પણ ઘટના સામે આવી હતી અને આ માહિતી બાદ સ્વમાને પણ સમાચારો અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા અને હવે આ મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆતમાં સવાલ ઉઠાવ્યો છે કે જો કાયદાનું પાલન કરાવતી એજન્સીઝ કાયદાની મર્યાદાઓ તોડે તો સામાન્ય નાગરિક ન્યાયની અપેક્ષા કોની પાસે રાખે? આ રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીએસઆઈ સામે અગાઉ અનેક વખત ગંભીર ફરિયાદો થઈ ચૂકી છે, છતાં તેમની સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવી। વારંવાર ઘટનાઓ બની રહ્યા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે વિમલ ચુડાસમાએ શું કહ્યું એ સાંભળી લો। આજ રોજ વેરાવળ અને કોળી સમાજના પટેલશ્રીઓ, કોળી સમાજના પ્રમુખશ્રીઓ અને તમામ પાર્ટીના લોકો દ્વારા સમાજ દ્વારા આજે અમે એસપીસી ગીર સોમનાથ જિલ્લાના એસપીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા। 8 તારીખના રોજ જે એસએમસી દ્વારા જે રેડ પાડવામાં આવેલી હતી અને જે જુગારધામમાં જે જુગાર રમતા હતા એની ઉપર લીગલી કાર્યવાહી થાય તો અમને કંઈ વાંધો નથી, પણ જે ખોટી રીતે જે નામ લખવામાં આવ્યા છે, જે એસએમસીને જે તેમના બાતમીદાર દ્વારા ખોટા નામ આપવામાં આવ્યા છે અને જે બાતમીદાર હોય એ ઘણીવાર એમને પોતાને વાંધો હોય છે અને પોતાને વાંધો હોય છે તો એમનાય નામ લખવામાં આવ્યા છે। ત્યારે અમારી એસપીસીની રજૂઆત હતી કે આ નામ જે ખોટી રીતે નાખવામાં આવેલા છે એ નામ કાઢવામાં આવે અને એ જે બીજી જગ્યાએ હોય તેને સીસીટીવી ફૂટેજના આધાર ઉપર કાઢવામાં આવે, લોકેશનના મોબાઈલના લોકેશનના આધાર ઉપર કાઢવામાં આવે અથવા કે એ સ્થળનું જે સ્થળ ઉપર હોય તેનું રોજકામ કરી અને નામ કાઢવામાં આવે। અને એ સિવાય પણ જ્યારે અન્ય 200 લોકોના નામ ઉમેરવામાં આવ્યા છે કે અન્ય 200 લોકો છે, પણ ઘણે ત્યાં વિસ્તાર છે, કોળી સમાજનો મોટો વિસ્તાર છે, ત્યાં અંદાજિત 5000થી લોકો વધારે રહેતા હોય અને એ દરમિયાન રાતના 10 વાગ્યા હોય કોળી સમાજના લોકો મજૂરી કરતા હોય, ખેતી કરતા હોય, નોકરી કરતા હોય અને 10 વાગ્યાના સમયે વહેલા સૂઈ ગયા હોય ને એ સમયે આકાશમાં ફાયરિંગ થતું હોય તો એ ડરના મારે લોકો બહાર નીકળી ગયા અને એના કારણે ટોળા જોવા માટે ત્યાં ઊભેલા હતા અને એ ટોળા ઊભેલા હતા એને પણ એવું બતાવવામાં આવ્યું કે 200 જણા પણ આમાં સામેલ છે તો એમના નામ પણ કાઢવામાં આવે ને એ સિવાય પણ જે જુગાર રમતા હોય અને જે લીગલી જે કાર્યવાહી થતી હોય, જે સરકારી નીતિ નિયમ પ્રમાણે જે ગુના દાખલ થતા હોય તો એ ગુના દાખલ કરવામાં આવે। પણ જે 307 જેવો ગંભીર ગુનો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો કે વિડીયોમાં તમે 15 કે 20 લોકો જે છે એ જે પીએસઆઈ છે એમને રજૂઆત કરતા હતા, એમના હાથમાં કોઈ હથિયાર નહોતું કે એમને કોઈ એવું કામ નહોતું કર્યું વિડીયોમાં કે જેનાથી આવો ગંભીર ગુનો બની શકે। એટલે આ ગંભીર ગુનો પણ ખોટી રીતે નાખવામાં આવ્યો છે અને એ સિવાય પણ તમે જુઓ તો આટલા મોટી સંખ્યામાં ત્યાં લોકો હોય અને ત્યાં 200 લોકો લખેલા હોય, પણ ખરેખર તમે વિડીયોમાં પણ જોઈ શકો તો 20 લોકોથી વધારે નથી। એ પણ ત્યાં પીએસઆઈને રજૂઆત કરતા હોય ને એ પણ કહેતા હોય કે અમારા ઘરવાળાને જવા દો એવી રજૂઆત કરતા હોય અને એ આધાર ઉપર પણ જો 307 લખવામાં આવી હોય તો એ પણ દૂર કરવામાં આવે। ફરી મારી વિનંતી છે કે ખોટી રીતે નામ લખવામાં આવ્યા એ દૂર કરવામાં આવે, 200 જેટલા નામ જે વધારાના છે એ પણ દૂર કરવામાં આવે, 307 જેવી કલમ દૂર કરવામાં આવે એવી અમે એસપી શ્રી ગીર સોમનાથ જિલ્લાને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર ઉપર અમે તમામ આગેવાને સત્ય વાત કરી છે અને મેં પણ ત્યાં રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને લોકોને પૂછ્યું છે ત્યારે અમને એસપી શ્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે જે સત્ય હશે એમાં 100% તેમનો સાથ સહકાર રહેશે।
આ ફરિયાદમાં ગૃહમંત્રી સમક્ષ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી અને ભવિષ્યમાં આવી કાર્યવાહી દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનું કડક પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ વિભાગ તરફથી સત્તાવાર જવાબ સામે નથી આવ્યો, તેથી તમામ આક્ષેપો ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆત પર આધારિત છે અને તેની તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો કાયદાનો અમલ કરાવનારા જ કાયદાના કટેડામાં ઊભા થાય તો સામાન્ય નાગરિક વિશ્વાસ કોના પર રાખે? જો આક્ષેપો સાચા હોય તો જવાબદારી કોણ લેશે અને જો ખોટા હોય તો સત્ય ક્યારે બહાર આવશે? આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.